નહીં કાકા અમારે અડવાનું નહીં, અહીં મસ્ત રહેવાનું, ચિંતા નહીં કરવાની, સમજ્યા ને? ટેન્શન નહીં લેવાનું. બધા ભેગા કર્યા હવે અમારા કોઈ કઈથી આવ્યા દાદા? કઈથી આવ્યા? સુરત છે. સુરત થી આવ્યા? હા. શું નામ તમારું? ચતુરભાઈ ખોડાભાઈ ગઢિયા. ચતુરભાઈ ખોડાભાઈ ઘડિયા. હા. જુનાગઢ ના છો? ગઢિયા એટલે અટક અમારી પટેલની. પણ કઈ ના છો? મૂળ ગામ તમારું? મૂળ ગામ ધંધુકાભાઈ રોજિત. ધંધુકા પાસે. એવું છે? સુરતમાં કોણ કોણ છે તમારા ઘરમાં? તમારા ઘરમાં કોણ કોણ છે સુરત? અમારા ગામમાં છોકરા છે, છોકરાની બહુ છે. એવું છે? અમારા ઘરના નથી વે વરે. અચ્છા, પછી અહીંયા રહેવા આવ્યા? આ રહેવા આવ્યા. કેમ રહેવા આવ્યા? ઘરના લોકો શું કહે છે? ઘરના લોકો નથી કહેતા કે ઘરના લોકો એમ કહે મેં પૈસા આપ્યા ને એટલે વારા કર્યા, વારાથી બીજાનો વારો આવ્યો એટલે લઈ જ ન ગયો. એટલે વારા પડ્યા છે તમારા? હા. કેવા વારા પડ્યા તમારા? એટલે વારા એટલે જમવાના રહેવાના જમવાના રહેવાના વારા? વારા કેવી રીતે કેવા વારા એમ સમજાવો થોડું. 6 મહિના રહેવાના વારા પડ્યા હતા. 6 મહિના બીજા છોકરાને ઘેર? 6 મહિના નાના ભેગો રહ્યો. હા. 6 મહિના પછી નાનો કે તમે મોટાને ભેગો જાઓ. અચ્છા, મોટા ભેગા? હા જાઓ એમ. હા. પછી મેં કીધું કે મને ફોન કરે તો હું જાઉં, કાં લઈ જાય તો જાઓ. બરાબર, એકલા કેમ ન જઈએ? જે લઈ જ ન ગયો એટલે લઈ જ ન ગયો. પછી હું ગયો આશ્રમમાં. બરાબર. આશ્રમમાંથી પાછો 6 મહિના રહે અને ઢાંગલા દામનગર પાસે ઢાંગલા ગામ છે મંદિર સ્વામિનારાયણનું. ના 18-19 મહિના રહ્યો. બરાબર. લ્યો મંદિરોની સેવા સ્વામિનારાયણ ભગવાનની કરતો હતો. બરાબર. આરતી પણ કોઈ ચિંતા નહીં, અહીંયા આપણે કોઈ વારા બારા નહીં પડ્યા, અહીંયા આખી જિંદગી રહેવાનું. મને કયો, મને ખબર જ છે. મને હું ભાઈ જે મને મોકલ્યો ને એ ભાઈ મને બધી વાત કરી હતી. અચ્છા, લ્યો ચાલો સરસ. લ્યો શું નામ તમારું? ચતુરભાઈ ચતુરભાઈ ખોડાભાઈ ગઢિયા. ઘડિયા. કોઈ ચિંતા ના કરો, બરાબર ને? આરામ કરો.